એમના પ્રેમ અને દીનતાપૂર્ણ વચનોને સાંભળીને વજ્ર અને પથ્થર પણ ઓગળી જાય છે. અયોધ્યાવાસીઓના પ્રેમ કહી નથી શકાતો. વચ્ચે મુકામ રોકાણ કરીને ભરતજી યમુનાજીના તટે આવ્યા. યમુનાજીનું જળ જોઈને એમના નેત્રોમાં જળ ભરાઈ આવ્યા. શ્રી રઘુનાથજીના શ્યામ રંગરૂપી સુંદર જળ જોઈને આખા સમાજ સહિત ભરતજી પ્રેમ વિહ્વળ થઈ ગયા. શ્રી રામચંદ્રજીના વીરરૂપી સમુદ્રમાં ડૂબતા ડૂબતા વિવેકરૂપી વહાણ પર ચડી ગયા. અર્થાત યમુનાજીનું શ્યામવર્ણી જળ જોઈને સર્વે લોકો શ્યામવર્ણ ભગવાનના પ્રેમમાં વિહ્વળ થઈ ગયા અને એમને ન પામીને વિરહ વ્યથાથી પીડિત થઈ ગયા. પછી ભરતજીના ધ્યાનમાં એ આવ્યું કે જલ્દી જઈને એમના સાક્ષાત દર્શન કરીશું. આ અવિવેકથી તેઓ ફરી ઉત્સાહિત થઈ ગયા. તે દિવસે યમુનાજીના કિનારે નિવાસ કર્યો. સમયાનુસાર દરેકને માટે ખાનપાન આદિની સુંદર વ્યવસ્થા થઈ. નિષાદ રાજનો સંકેત પામીને રાતોરાતમાં ઘાટઘાટની અગણિત નાવો ત્યાં આવી ગઈ, જેનું વર્ણન કરી શકાતું નથી. સવારમાં એક જ ફેરામાં સર્વે લોકો પાર થઈ ગયા અને શ્રી રામચંદ્રજીના સખા નિષાદ રાજની આ સેવાથી સંતુષ્ટ થયા. પછી સ્નાન કરીને અને નદીને માથું નમાવીને નિષાદરાજ સાથે બંને ભાઈ ચાલ્યા. આગળ સારા સારા વાહનો પર શ્રેષ્ઠ મુનિઓ છે, તેમની પાછળ સમસ્ત રાજ સમાજ જઈ રહ્યો છે. તેમની પાછળ બંને ભાઈ બહુ સાદા ભૂષણ વસ્ત્ર અને વેશે પગપાળા ચાલી રહ્યા છે. સેવક મિત્ર અને મંત્રીના પુત્ર એમની સાથે છે. લક્ષ્મણ, સીતાજી અને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરતા જઈ રહ્યા છે. જ્યાં જ્યાં શ્રી રામચંદ્રજીએ નિવાસ અને વિશ્રામ કર્યો હતો ત્યાં ત્યાં તેઓ પ્રેમ સહિત પ્રણામ કરે છે. માર્ગમાં રહેનારા સ્ત્રી પુરુષ આ સાંભળીને ઘર અને કામકાજ છોડીને દોડી આવે છે અને એમના રૂપ, સૌંદર્ય અને પ્રેમને જોઈને તે સર્વે જન્મ લેવાનું ફળ પામીને આનંદિત થાય છે. ગામોની સ્ત્રીઓ એકબીજીને પ્રેમપૂર્વક કહે છે કે સખી, આ રામ લક્ષ્મણ છે કે નહીં? હે સખી, આમની અવસ્થા, શરીર અને રંગરૂપ તો એ જ છે. શીલ સ્નેહ એમના જેવા જ છે અને ચાલ પણ એમની સમાન છે. પરંતુ હે સખી, આમનો ન તો તે વેશ વલ્કલ વસ્ત્ર ધારી મુનિવેશ છે, ન તો સીતાજી સાથે છે અને એમની આગળ તો ચતુરંગની સેના ચાલી રહી છે, છતાંય એમના મુખ પ્રસન્ન નથી. એમના મનમાં ખેદ છે. હે સખી, આ જ ભેદને કારણે સંદેહ થાય છે. એનો તર્ક યુક્તિ અન્ય સ્ત્રીઓના મનને ગમ્યો. સર્વે કહે છે કે આના સમાન ચતુર સમજુ કોઈ નથી. તેની પ્રશંસા કરી અને તારી વાણી સત્ય છે. આ પ્રકારે તેનું સન્માન કરીને બીજી સ્ત્રી મીઠા વચન બોલી. શ્રીરામજીના રાજતિલકનો આનંદનો જે પ્રકારે ભંગ થયો હતો તે સર્વે કથા પ્રસંગ પ્રેમપૂર્વક કહીને પછી તે ભરતજીના શીલ, સ્નેહ અને સૌભાગ્યની પ્રશંસા કરવા લાગી. તે બોલી, જુઓ, આ ભરતજી પિતાના આપેલા રાજ્યને ત્યાગીને પગપાળા ચાલતા અને ફળાહાર કરતાં કરતાં શ્રી રામચંદ્રજીને મનાવવા માટે જઈ રહ્યા છે. આમના જેવું આજે કોણ છે? ભરતજીનું બંધુત્વ, ભક્તિ અને એમનું આચરણ કહેવા અને સાંભળવાથી દુઃખ અને દોષને હરનાર છે. હે સખી, એમના વિશે જે કંઈ પણ કહેવામાં આવે તે થોડું છે. શ્રી રામચંદ્રજીના ભાઈ આવા કેમ ન હોય? નાના ભાઈ શત્રુઘ્ન સહિત ભરતજીને જોઈને અમે સર્વે પણ આજે ધન્ય, મહાભાગ્યશાળી સ્ત્રીઓની ગણતરીમાં આવી ગઈ. આ પ્રમાણે ભરતજીના ગુણ સાંભળીને અને એમની દશા જોઈને સ્ત્રીઓ પસ્તાય છે અને કહે છે કે આ પુત્ર કૈકેયી જેવી માતાની યોગ્ય નથી. કોઈ કહે છે કે આમાં રાણીનો પણ કોઈ દોષ નથી. આ સર્વે વિધાતાએ જ કર્યું છે, જે આપણા માટે અનુકૂળ છે. ક્યાં તો અમે લોક અને વેદ બંનેની વિધિ મર્યાદાથી હીન, કુળ અને કરતૂત કરણી બંનેથી મલિન તુચ્છ સ્ત્રીઓ, જે બુરા દેશ, જંગલી પ્રાંત અને બુરા ગામોમાં વસીએ છે અને સ્ત્રીઓમાં પણ નીચ સ્ત્રીઓ છે, અને ક્યાં મહાન પુણ્યોના પરિણામ સ્વરૂપ આમનું દર્શન, આવો જ આનંદ અને આશ્ચર્ય ગામે ગામમાં થઈ રહ્યો છે, જાણે મરુભૂમિમાં કલ્પવૃક્ષ ઉગી ગયું હોય. ભરતજીનું સ્વરૂપ જોતા જ રસ્તામાં રહેનારા લોકોના ભાગ્ય ખુલી ગયા. જાણે દેવયોગે સિંહલ દ્વીપના વસનારાઓને તીર્થરાજ પ્રયાગ સુલભ થઈ ગયું હોય. અને આ રીતે પોતાના ગુણો સહિત શ્રી રામચંદ્રજીના ગુણોની કથા સાંભળતા અને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરતા ભરતજી ચાલ્યા જઈ રહ્યા છે. તે તીર્થ જોઈને સ્નાન કરે છે અને મુનિઓના આશ્રમ તથા દેવતાઓના મંદિર જોઈને પ્રણામ કરે છે અને મનોમન આ વરદાન માંગે છે કે શ્રી સીતારામજીના ચરણોમાં પ્રેમ થાઓ. માર્ગમાં ભીલ, કોલ આદિ વનવાસી તથા વાનપ્રસ્થ, બ્રહ્મચારી, સંન્યાસી અને વિરક્ત મળે છે. તેમનામાંથી જેને તેને પ્રણામ કરીને પૂછે છે કે લક્ષ્મણજી, શ્રી રામચંદ્રજીને જાનકીજી કયા વનમાં છે?
તે પ્રભુના સર્વે સમાચાર કહે છે અને ભરતજીને જોઈને જન્મનું ફળ પામે છે. જે લોકો કહે છે કે અમે એમને કુશળપૂર્વક જોયા છે, તેમને તે શ્રીરામ લક્ષ્મણના સમાન જ પ્રિય માને છે. આ પ્રમાણે સૌને સુંદર વાણીથી પૂછતા અને શ્રી રામચંદ્રજીના વનવાસની વાર્તા સાંભળતા જાય છે. તે દિવસે ત્યાં જ રોકાઈને બીજા દિવસે પ્રાંતઃકાળે શ્રી રઘુનાથજીનું સ્મરણ કરીને ચાલ્યા. સાથે સર્વે લોકોને પણ ભરતજીના જેવી શ્રીરામજીના દર્શનની લાલસા લાગેલી છે. બધાને મંગળસૂચક સુકન થઈ રહ્યા છે. સુખ આપનારા પુરુષોના જમણા અને સ્ત્રીઓના ડાબા નેત્રો અને ભુજાઓ ફરકી રહ્યા છે. સમાજ સહિત ભરતજીને ઉત્સાહ થઈ રહ્યો છે કે શ્રી રામચંદ્રજી મળશે અને દુઃખની બળતરા મટી જશે. જેના ચિત્તમાં જેવો છે તેવો જ મનોરથ કરે છે. સર્વે સ્નેહરૂપી મદિરાથી છકીને પ્રેમમાં મસ્ત થઈ ચાલ્યા જઈ રહ્યા છે. અંગ શિથિલ છે, રસ્તામાં પગ ડગુમગુ થઈ રહ્યા છે અને પ્રેમવશ વિહવળ વચન બોલી રહ્યા છે. રામસખા નિષાદરાજે એ સમયે સ્વાભાવિક સોહામણો પર્વત શિરોમણી કામદગીરી દેખાડ્યો, જેની નિકટ જ પયસ્વિની નદીના તટે સીતાજી સહિત બંને ભાઈ નિવાસ કરે છે. સર્વે લોકો તે પર્વતને જોઈને જાનકી જીવન શ્રી રામચંદ્રજીનો જય હો એમ કહીને દંડવત પ્રણામ કરે છે. રાજ સમાજ પ્રેમમાં એવો મગ્ન છે જાણે શ્રી રઘુનાથજી અયોધ્યામાં પાછા ફર્યા હોય. ભરતજીનો તે સમયે જેવો પ્રેમ હતો તેવો શેષજી પણ નથી કહી શકતા. કવિને માટે તો તે એવો જ અગમ છે જેવો અહંતા અને મમતાથી મલિન મનુષ્ય માટે બ્રહ્માનંદ.